આપણે કોઈક વખત એવું થાય કે ભગવાનનું નામ લેતા હોય અને પછી સડનલી વચ્ચે ગેપ પડી જાય ને ગેપ બહુ લાંબો થઈ જાય, પછી કંઈક થાય અઘરું થાય કે ભગવાન સડનલી આમ યાદ આવે તો પછી ત્યારે રિગ્રેટ થાય કે આટલા ટાઈમ આપણે કર્યું નહીં, તો ત્યારે શું કરવું જોઈએ? કઈ નહીં, ભગવાનની માફી માંગી લેવાની કે તમારા કરતા ઇમ્પોર્ટન્સ બીજાને આપી એટલે જરાક આવું થયું છે, પણ માફ કરજો, તમારી વેલ્યુ મને વધારે સમજાય એવી કૃપા કરો. એવું કહેવાય ને. આપણે રૂપિયા ટેબલ પર મૂક્યા હોય અને ભૂલી જઈએ અને પછી રૂપિયા જ કોઈ લઈ ગયો તો શું કરવાનું? બીજી વખત તપાસ રાખવાની ને, અથવા તો બીજી વખત કાળજી રાખવાની ને. તો એવી રીતે ભગવાનને કહેવું પડે કે તમારું નામ ભૂલાઈ ગયું. કેમ નામ કેમ ભૂલાઈ ગયું? એની કિંમત નથી. વી હેવ પ્રાયોરાઇઝ ડિફરન્ટ થિંગ મોર દેન ધેટ ગોડ. ભગવાન કરતા વધારે કિંમત કોઈ બીજી વસ્તુની કરી એટલે ભગવાન ભૂલાઈ જાય. એટલે આપણે ભગવાનને કહેવું પડે કે ભગવાન એવું કંઈક કરો કે મને તમારી કિંમત રહ્યા કરે. અંદરથી ગિલ્ટ બહુ થતો હોય કે રહી ગયું, નહીં થયું. ના, એવું ગિલ્ટ કરવાની જરૂર નથી. ભગવાનને કહી દો કે તમે એવું કંઈક કરો કે તમે ભૂલાવ ના. હું તો ભૂલી જાઉં, પણ તમે એવું કંઈક કરો ને કે મને તમે ભૂલી નહીં શકું. તમારી કિંમત સમજાય એવું કરો. તને સોનાની એક બંગડી આપે, પહેરાવ વીટી આપે, તે ભૂલી જાઉં તું? કેમ? ધ્યાન રાખે. અરે તારી પાસે ના હોય ને કબાટમાં મૂકેલી હોય ને, તને કહું ને કે ડ્રોઈંગ કેવી શેપ હતી, તો બધું તું ડ્રો કરીને બતાડી શકે. તાર ચિત્તમાં હોય તો. હવે જો વીટી ભૂલાતી ના હોય તો ભગવાન એના કરતા ગયા. એટલે ભગવાન કેટલા ભગવાનની સમજણ નથી પડી ભગવાન કેવા છે તે. જો ભગવાનની સમજણ પડે તો વી વિલ નેવર ફોરગેટ હિમ. ધ મોસ્ટ બ્યુટીફુલ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ગોડ. પણ એ સમજણથી થાય, એની બ્યુટી સમજાય છે. ગોડ બ્યુટીફુલ એટલે આ આંખોથી દેખાય એવું નથી, સમજણથી ગોડની બ્યુટી દેખાય એવી છે. જે વસ્તુમાં ગોડ છે ને, આ બધા આ ઝાડમાં જોજો, એક એક પાંદડા કેટલા મસ્ત દેખાય છે. એને હાથ લગાડશો ને તો આમ બ્યુટી. અને જો એ પાંદડું પડી ગયું નીચે, ખલાસ. એને રમ્યતા કહેવાય છે, ધ બ્યુટી કહેવાય છે. ધ બ્યુટી ઇન ધીસ વર્લ્ડ is because of presence of God in all the creatures. So one must realize or understand what is God. Once you understand, that beauty never goes. You always see. Even in sleep also you never forget him. Such a beautiful thing in the world. એટલે દાદા ભગવાન કહેતા હતા, અલ્યા હું તમને ભગવાન બતાડવા આવ્યો છું, જોઈ લો ને. એમ એ વિનંતી કરતા લોકોને કે હું ભગવાન બતાવ્યો છું, અલા જોઈ લો ને, અલા જોઈ લો, ફરી જોવા નહીં મળે, કોઈ બતાડવા વાળું નહીં મળે, જોઈ તો લો. વિનંતી કરે, બૂમો પાડે. પણ પીપલ હેઝ લાફ્ડ એટ હિમ. હસ્યા લોકો, પણ આવ્યા નહીં. કારણ કે સમજણની વાત હતી. લોકોને આ આંખથી જોવું છે, આ આંખથી ભગવાન દેખાય એવા નથી, સમજણની આંખથી દેખાય એવા છે. ખ્યાલ આવ્યો બેન? એટલે પ્રાર્થના કરવાની, ભગવાન કંઈક એવું કરો ને, તમે સમજાવો, તમારી કિંમત સમજાય એવું કહેવાય. એની કિંમત કેવી છે એની હાજરીમાં તું નક્કી કરે ને, એની હાજરીમાં કંઈ પણ નક્કી કરો ને, તરત જ તમને શક્તિ આપે. તમે એને માનો કે ના માનો, એને મેમરી કરો કે ના કરો, એને યાદ કરો કે ના કરો, એનું નામ જપો કે ના જપો, એટલી બધી એની કરુણા છે કે તમે એને યાદ કરો ને તમે નક્કી કરો મારે આ કરવું છે, મારે ડોક્ટર થવું છે, મારે વકીલ થવું છે, તમને તરત જ એ પાવર આપશે. પછી એ પાવરનો તમે યુઝ કરો, મિસયુઝ કરો, કેવો યુઝ કરો, that is up to you. All the time, 24 hours, he is right now present. તમારી સેવા માટે એ તૈયાર છે 24 કલાક, 24 hours.
આટલા મોટા માણસ તમારી સેવામાં છે, એટલે કે હું ફસાયો તારી અંદર, હું આવી ગયો છું. બોલો, તો લાભ લેવાનો કે નહીં લેવાનો? હે, ખૂબ લાભ લેવા જેવો છે, પણ કેવી રીતે લાભ લેવાનો એ ખબર નથી. એટલે દાદા ભગવાને એક વાક્ય આપ્યું, એ વાક્ય બોલાવે છે, દરરોજ આ બોલવાનું. હા, કારણ કે ગોડનો મિસયુઝ આપણે કરીએ, ગોડના પાવરનો, એટલે ગોડ સમજાતા નથી. એટલે મન વચન દુઃખ ના હોય. 2-3 વખત બોલાવો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત 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 એટલે શું? મળેલું. એટલે આ મન વચન કાયા આપણી મરજીથી મળેલા છે કે કુદરતી મળેલા છે? કુદરતી મળેલા છે. તો કે આ મન વચન કાયા હવે જે મળેલા છે, તો કે એને શેમાં વાપરવાના? કુદરતી રીતે મળેલા છે ને, તો કે શેમાં વાપરવાના? તો કે કોઈને દુઃખ ના હોય એવું હોજો. આપણે એવી પ્રાર્થના કરીને, પણ શા માટે આવી પ્રાર્થના કરવાની? આવી પ્રાર્થના કેમ કરવાની? કોઈને દુઃખ ના હોજો એવી પ્રાર્થના આપણે શા માટે કરવાની? બધા એના ઘરે રહે ને આપણે આપણા ઘરે રહીએ. બોલ બોલ ને, એમાં શું કઈ ખોટી સાચું કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા મન વચન ને કાયાથી એમને દુઃખ ના થાય, એમને તકલીફ ના થાય. કેમ કેમ ભાઈ? બધાનું સારું ઈચ્છવું જોઈએ, કેમ ભાઈ? પુણ્ય મળે. કોઈ જવાબ આપી શકશે? કેમ આવું બોલવાનું? પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ના હો, કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. શા માટે બોલવાનું? વાય? બધાના શું કહે છે? બધાની અંદર ઈશ્વર છે. વન ઓફ ધ પોઈન્ટ, લિટલ ગુડ, લિટલ કરેક્ટ, પણ સ્ટીલ આઈ વોન્ટ કરેક્ટ, એબ્સોલ્યુટલી પરફેક્ટ. હે, ભગવાનને સમજવા માટે ઓકે, લિટલ કરેક્ટ, નોટ મોર, પ્રિસાઇઝ એકદમ. બોલો, કેમ બોલવાનું? તમે આ નહીં સમજો ને તો તમે બોલી નહીં શકો દરરોજ. જોજો કે ઓલા કોઈ કીધું છે, હવે આપણે શું બોલવાનું ખોટું? અને જો સમજશો ને તો તમે બોલ્યા વગર રહી શકશો નહીં. હે, એ કે જે આપશો તે જ મળવાનું છે. તો કે દુઃખ આપશો તો દુઃખ મળશે, એવું બરાબર લાગે છે? તો કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે આ બોલવાનું શેના માટે? તો કે આપણે જીવીએ છીએ શેના માટે? ફોર વોટ વી ગોટ એ લાઈફ. આપણને જીવન શેના માટે મળ્યું? સુખ માટે મળ્યું ને, તું એન્જોય કરવા માટે મળ્યું ને. પણ આપણને એન્જોયની ડેફિનેશન આપણા મગજમાં જુદી જુદી છે. એન્જોયમેન્ટ કઈ રીતના? ટીવી જોવાનું, પિક્ચર જોવાનું, નવો ડ્રેસ પહેરવાનું, ફરવા જવાનું, એવી એન્જોયમેન્ટની ડેફિનેશન. હે, સેલ્ફી લેવાની. સેલ્ફી? સારું, ચલો આપણે લઈશું પછી. સેલ્ફી લેવાની કે એમાં સુખ માન્યું છે. તો કે દાદા ભગવાને જોયું કે આ બધા સુખ માટે જીવે છે, પણ બીજાને દુઃખ આપે છે. દુઃખ કેમ આપે છે? પોતાના સુખ માટે. સમજો, વાત સમજવાની કોશિશ કરજો
કે દાદા ભગવાન શું કહે છે કે પોતાના સુખ માટે એ બીજાને દુઃખ આપે છે. તો હવે જો પોતાના સુખ માટે બીજાને દુઃખ આપે, બે ભાઈઓ છે ને એક ભાઈએ પૈસા પડાવી લીધા, બધી મિલકત લઈ લીધી, તો એના સુખ માટે કર્યું ને, એવું સુખ માટે કર્યું ને. તો દાદા કહે છે કે કોઈને દુઃખ આપીને તું ક્યારે સુખી થાય ના. હવે એને બધી મિલકત લઈ લીધી પણ એનો એકનો એક છોકરો પેરાલિસિસ થઈ ગયો તો શું કરશો? એ મિલકતને શું કરવાની? કોઈ કિંમત નહીં. એને પોતાને પેરાલિસિસ થઈ જાય, શું કરવાની એ મિલકતને? કંઈ કરવાનું નહીં. હમણાં જ જઈને આવ્યો હું 5 દિવસ 10 દિવસ પહેલા, જે મારા નજદીકના રિલેટિવ હતા, પેરાલિસિસ થઈ ગયું. તો બધાનું બહુ સોનું લઈ લીધેલું, પેરાલિસિસ થઈ ગયું, પતી ગયું 10 દિવસ. તો હું ગયો તો કે હા ભૂલ થાય, પતી ગયો વાત. પણ હવે તો કુદરત માફ ના કરે સાહેબ. એટલે દાદા ભગવાને તમારી પોતાની સેફ સાઈડ માટે કીધું કે તમે નક્કી કરજો કે કોઈને દુઃખ નથી આપવું. એટલે તમને દુઃખ મળે નહીં. કોઈ આપવું હશે તોય નહીં મળે. કોઈ આપી શકે નહીં તમને દુઃખ. કોણ આપી શકે? તમારે કોઈને દુઃખ આપવું નથી તો તમને કોઈ આપી શકે નહીં. પણ આજે તમારો વ્યવહાર કદાચ જુદો હોય, પણ ભગવાન શું જુએ છે? તમારો વ્યવહાર ની બહુ ઇમ્પોર્ટન્સ નથી. તમારી અંદર આશય શું છે? તો કે દુઃખ ના હો. તો કોઈને દુઃખ અપાઈ ગયું તો કે દુઃખ અપાઈ ગયું તો કે અંદરથી માફી માંગે, કારણ કે એને આપવું નથી. એટલે અંદરથી માફી માંગે એટલે ભગવાન કે પાસ. અને કોઈ આમ જ ગયું અને ઓલાને ચોપડાઈ દીધી જબરજસ્ત, તો ભગવાન કે ફેલ. એટલે પૂછવામાં આવે કે તે દુઃખ આપ્યું તો સારું કર્યું? તો કે બરાબર કર્યું, તો ફેલ. ચાલ, પતી ગયો. એટલે હવે દુઃખ આવ્યા વગર રહેશે નહીં. એટલે આ જગત ચાલે છે શેના આધારે? તો કે તમે જે આપો છો તેના આધારે ચાલે છે. હવે એ સમજવા માટે, હવે એ જલ્દી સમજાય એવું નથી આપણને. એટલે દાદા ભગવાન એ સમજવા માટે કૂવાનો દાખલો આપતા હતા. કૂવાનો તો કે કૂવો છે, કૂવો, એમાં તમે જોરથી બોલો કે તું ચોર છું, તો શું થાય? સામેથી આવે? ના, સામે જોડી આવે. કોઈ અંદર છે ને કોઈ. આ ખંભાત વાળા કુવા હોય છે ને, ત્યાં ખંભાતમાં કુવામાં કોઈ બેઠું હશે નીચે. કુવામાં કોઈ બેઠેલું હોય છે ને. શું કે છોકરીઓ શું કે કુવો જોયો છે કે નથી જોયો? કે એમનેમ જ કુવો જોયો છે? તો કુવામાં આપણે બોલીએ તું ચોર છું, તો શું આવે? અવાજ શું આવે? પણ કોઈ અંદરથી બોલતું નથી ને. આપણને જ સંભળાય કે બીજાને પણ સંભળાય? બીજાને સંભળાય. ઊભા હોય તો ને અંદરનો અવાજ સંભળાય કે નહીં? અંદરનો અવાજ કોને સંભળાય? અને કૂવો બહુ ઊંડો હોય અને તો આપણે બોલીએ તું ચોર છું, તો તરત અવાજ આવે? થોડી વાર રહીને આવે ને. એમાં તો આપણે આંખ લાગી ગઈ ને હુઈ ગયા અને પછી સંભળાય કે તું ચોર છું, તો શું થાય? તો ક્વેશ્ચન ઉભો થાય કે સાલું મને કોઈ ચોર કહે છે? ક્વેશ્ચન થાય કે ના થાય? આ જગત મોટો કૂવો છે. ધીસ હોલ વર્લ્ડ ઇઝ અ બિગ વેલ. એની અંદર તમે જે પડઘા નાખશો તો એને ફરીને પાછા આવતા 40, 50, 60 years થાય છે. કેટલા? It doesn't return back immediately. It takes 40 years, 50 years, 60 years, 70 years. તો પછી 60 વર્ષમાં આપણે એવા ને એવા હોઈશું તો શું થઈ ગયા હોય? બુઢા થઈ ગયા હોય. કાં તો ખોખું બદલાઈ જાય. ખોખું બદલાઈ જાય ખરું? ખોખું ના બદલાય? તમે અત્યારે કેટલા વર્ષના થયા? 18-20 વર્ષના થયા ને? તો કોઈ બધા 80-100 વર્ષ જીવવાના છે? કોઈ 40 વર્ષમાં ઉપડી જાય કે ના ઉપડી જાય?
તો પછી કોલું પડઘા નાખેલા હોય તો પછી ખોખું બદલાઈ જાય તો પછી ક્યારે આવે હે ક્યારે આવે હે બીજા ભાવમાં પણ ત્યારે ખોખું કૂતરાનું હોય તો શું કરવાનું તો બી આવે પછી ઓલો લાકડી લઈને ફરી જાય એટલે પડઘો પોતાનો નાખેલો છે તે તમારું ખોખું હોય કે ના હોય ખોખું બદલાઈ જાય પણ આવ્યા વગર રહે ના એટલે તમારી બુદ્ધિ કે હું તો આ વખતે બોલ્યો જ નથી મેં કાંઈ કર્યું નથી ને આવ્યું ક્યાંથી ધીસ ઇઝ ધ બેઝિક ક્વેશ્ચન ઇન એવરીબડીઝ લાઈફ મેં કાંઈ કર્યું નથી ને આવ્યું શું કામ આ બેનને મેક્સિમમ આ પ્રશ્ન છે મેં કાંઈ કર્યું નથી ને આવ્યું શું કામ મને શું કામ થાય હો તારી એટલે કર્યા વગર કશું આવે જ નહીં તો હવે આપણને ગમે કે તું ચોર છું એવું ગમે કોઈને કહે તું ચોર છું તો ગમે તો પછી શું કરવાનું આપણે શું કરવાનું આપણે કહેવાનું તું રાણી છું શું કહેવાનું તું રાજકુંવરી છું એવું બોલે તું રાજકુંવરી છું એવું બોલે તો પછી શું આવે રાજકુંવરી તો આપણને કોઈ કહે તું રાજકુંવરી છે તો કેવી મજા આવે કે ના આવે અરે રાજકુંવરી ના હોય તો મજા આવે સાંભળવું તો ગમે કાંઈ નહીં તો એટલે દાદા ભગવાન કહે તને જે ગમે ને એ બોલજે પડઘા નાખજે પૈસા જોઈતા હોય તો પૈસા નાખજે આ તો ખાલી પડઘાની વાત છે પણ પૈસા જોઈતા હોય તો શું કરવાનું હે પૈસા નાખવાના તો ક્યાં ફેંકવાના કુવામાં નહીં જવાના ફેંકવાના આ માણસોની કોઈને વાપરવાના ઓટોમેટિક યુ વિલ ગેટ ઇટ પૈસા કમાવાની આ ઇઝીમાં ઇઝી રીત છે પણ લોકો વાંચી કરીને કેટલા કલાકો ને કલાકો વર્ષો સુધી મહેનત કરશે અને છતાંય પૈસા મળે ના મળે કઈ ઠેકાણું નહીં હમણાં એક છોકરો એ કર્યું MBA કર્યું એ કે પરેશભાઈ આશીર્વાદ આપો ને જોબ નથી મળતી અલા મહેનત તે કરી MBA થયો અને જોબ નથી મળતી એના માટે મારા આશીર્વાદ અને એક જણને આશીર્વાદ આપ્યા જોબ મળી ગઈ તો મારો હવે ફોન જ નથી કરતો કશો વાંધો નહીં ધેટ્સ નો પ્રોબ્લેમ આ તો વાત એક મજાકની વાત કરી તમારે જે જોઈતું હોય એનો પડઘો નાખજો યુ વિલ ગેટ ઇટ કોઈ લોકો એવું કે મારા ઘરમાં હું બહુ કામ કરું છું પણ મને યશ મળતો જ નથી સો સ્ટાર્ટ પ્રેઝિંગ અધર્સ સ્ટાર્ટ પ્રેઝિંગ બીજાના વખાણ કરતા શીખી જાઓ ઓટોમેટિકલી તમને પ્રેઝ થશે યશ નામ કર્મ એમને મળે નહીં તમે ના કર્યું તો એ લોકો કે તમે કર્યું એવું છે એટલે આ કુવાની વાત યાદ રહેશે બધાને કુવાની વાત યાદ રહેશે તો તમે લોકો ગાળો બોલો કોઈ દિવસ સાચું બોલજો ને હવે હા જો આ છોકરી સાચું બોલે છે બીજા છોકરા મોઢું નીચું કરી દે બોલો ગુસ્સો આવે તો ગાળો બોલો કોઈ દિવસ ના બોલે બધા તપાસ કરજો ને કોઈ વખત કોઈ લોકો બહાર બોલી નાખે ને કોઈ વખત મનમાં બોલી નાખે બહુ બોલે બાપરે આ પછી તો સંભળાય ના મેં તો સાંભળી એટલે કહું છું સાંભળવામાં તો આવે ને કોઈ વખત કુવામાંથી શું ના આવે એટલે પછી એવું આવે કે ના આવે એવું આવે ને પછી આપણે રડાય કોઈ આવી રીતના બોલી જાય આપણને બે વાક્ય ગંદા તો પછી રડાય આપણાથી રડવું તો આવે છે ને પણ રડાય આપણાથી ન રડાય જો ખબર હોય તો ન રડાય કે આવ્યું છે ચાલ મૂકી દો મૂકું છું કોઈને કહેવું બેવું ખિસ્સા મૂકી દો માથા દાબી દો ફિનિશ થઈ જાય વાત સમજાય બેન તને સમજાય છે ક્યાંથી આવી તું નહીં ઓલા ભાઈ હે શું કહે છે વડોદરા તો મોટેથી બોલ ને ઘરે તો કેટલું મોટેથી બોલું છું સારું ચાલ સચ્ચિદાનંદ ચાલો બીજું કોઈ છે પ્રશ્ન પતી ગયું 12:30 થઈ ગયા ભાઈ 12:30 થઈ ગયા હવે તમારે જે પ્રશ્ન હોય લખી રાખજો કોઈ બી આપતો પુત્ર આવે પૂછજો અમને પૂછવું હોય તો અમને પૂછજો પણ બી ફ્રી યોર સેલ્ફ અને એવું કંઈક લઈને જાઓ કે તમારું એવું કલ્યાણ થાય કે જીવનમાં દુઃખ ગમે તેવું આવે પણ દુઃખમાં તમારી સ્થિરતા જાય નહીં
બરોબર છે? એક પ્રાર્થના નાની બોલાવીએ છીએ. અંતર્યામી. હે અંતર્યામી પરમાત્મા, જો આ અંતર્યામી બોલે છે, અંતર્યામી એટલે ખબર છે તમને શું? હે? જો અંતર્યામી એટલે અંદરના એવા ભગવાન કે તમે કઈ બધું જાણે છે, એના જાણ વગર એનાથી કશું ગુપ્ત રહેતું. તમારા મમ્મીથી તમે ગુપ્ત, તમારા બોસથી તમે ગુપ્ત રાખી શકો, તમારા પેરેન્ટ્સથી ગુપ્ત રાખી શકો, પણ આ અહીં બેઠેલા ભગવાન એવા છે કે એનાથી કશું ગુપ્ત રહે. એટલે એને અંતર્યામી કીધા કે તમારી અંદરની બધી વાત જાણનારા. આ પ્રાર્થના એટલા માટે બોલાવીએ છીએ કે આપણાથી એવી અમુક ભૂલો થાય કે જે બહાર કહેવાય ના. જો ખરેખર તો તમે તમારા મમ્મી પપ્પાને આ ઉંમરે કહી દો ને તો ચાલે, વાંધો નથી. ભલે બે ચાર એક વખત તો છે ને આપે બે ચાર ઝાડુથી મારે ને તો માર ખાઈ લેવામાં મજા છે, પણ ભૂલ કહી દેવામાં ભલે થોડુંક આમ ઉપરથી દેખીતું નુકસાન લાગે, પણ બહુ મોટો ફાયદો છે. કેમ? તો કે ભૂલથી છૂટશો. નહીં તો ભૂલ એવી અંદર પેસી જશે ને કે મા બાપથી છૂટી જશો ને બધાથી છૂટી જશો, અને ભયંકર નુકસાન થશે તમને. એટલે ભૂલની ફેવર કોઈ દિવસ ક્યારેય કરવી નહીં. ગુંડાની ફેવર કરવી, બીજી બધી વસ્તુની ફેવર કરવી, પણ પોતાના ભૂલની ક્યારેય ફેવર કરવી નહીં. એવું નક્કી રાખવું. થઈ જાય તો માફી માંગી લેવી, એ પ્રાર્થના છે. એટલે આપણા મનમાં આપણે ઘરમાં ઝાડુ મારીએ છીએ, પોતો મારીએ છીએ, પણ આ મનની અંદર બધું પહેરી ગયેલું તે કેવી રીતના ઝાડુ મારશો? હે? તે આ પ્રાર્થના છે. હા, તે આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો આપણે જાણીએ છીએ આપણે બધું કે આપણે શું કર્યું છે, તે આ પ્રાર્થના છે. હા, બોલજો ખાસ. હે અંતર્યામી પરમાત્મા, ધીરે ધીરે. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારેય પણ નહીં કરું, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો.
અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો ક્લાસ અહીં પૂરો થાય છે.